હેલો ગાઈઝ, આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે છે સન્ડે એટલે નાસ્તાના અને જમવાના કંઈ ઠેકાણા ન હોય તો બપોરના 2 વાગે જો અમને ભૂખ લાગી ગઈ ને તો હું બનાવું છું પાસ્તા। અને જો આપણે પાસ્તા બનીને રેડી છે અને બે જો છાલિયું ભરીને પાસ્તા ખાઈ લીધા ને બે સરખા જ લીધા છે, ખાવામાં નો કોમ્પ્રોમાઇઝ। અને પાસ્તા અમારે બેને ઘટ્યા ને તો બહાર નીકળી ગયા આટો મારવાને ફરવાને। આજ સવારમાં પતિદેવનું નાનું એવું એક્સિડન્ટ થઈ ગયું હતું, એને પગમાં જો જરીક એવું વાગી ગયું છે, તો જો હાલી નથી શકતા ને બહુ મોટું એક્સિડન્ટ નથી થયું ને કંઈ ઘરના અને બધા એને છે ને ટેન્શન થાય, બધાને ફોન આવવા મળશે। ત્યાર પછી અમે નીકળી ગયા બહાર, આપણે જો ડાકુની જેમ બાંધી દીધું છે મોઢે અને તડકા નીકળી ગયા છે બહાર। ને આપણે એક દવા છે ને રિટર્ન દેવાની હતી, તો જો આપણે દવા દેવા જાવી છે ને પતિદેવને નીચે ઉભા રાખ્યા કેમ કે એને પગ દુખે છે કે નહીં, એટલે હું એકલી જ તે ઉપર દવા દેવા આવી ગઈ છે ને આપણે લીપમાં પણ જો તો ડાકુની જેમ બાંધી દીધું છે। અને આજ સન્ડે છે કે નહીં એટલે મેડિકલ હતું બંધ, તો આપણે રિટર્ન આવી ગયા નીચે અને લાગી ગયો તો તડકો, તો થોડુંક ઠંડુ પી લીધું ને પી લીધી લસ્સી। ત્યાર પછી આવી ગયા આપણે પાણીપુરી ખાવાના। ગમે એટલી ટ્રાફિક હોય ને તો અમે અહીંયા જ પાણીપુરી ખાવા આવી, અમને અહીંની પાણીપુરી બહુ ભાવે। ત્યાર પછી આપણે થોડીક શોપિંગ કરી હતી, આવી ગયા થોડીક શોપિંગ કરવા અને આપણે કાંઈ ધ્યાનમાં ન આવ્યું। અને અહીંયા છે ને સેલ ભરાણો છે, ત્યાંથી જ શોપિંગ કરું છું। આપણે મોલની શોપિંગમાં મજા નથી આવતી ને આપણે જો પૈસા બહુ વધી ગયા છે કે નહીં તો એટીએમમાં પૈસા ઉપાડવા અને મૂકવા આવ્યા છીએ અને થઈ ગયો સાંજનો ટાઈમ અને આપણે રાતે જમવામાં તો કેરીનો રસનો પ્રોગ્રામ, તો આપણે જોઈને કેરીના રસની બધી તૈયારી કરવા માંડ્યા। રસ બનીને છે મસ્ત મજાનો રેડી અને આપણે ફ્રીઝરમાં મૂકી દેવી, રસોઈ બનાવી ત્યાં સુધીમાં ઠંડો થઈ જાય। અને શાકમાં બનાવ્યું તો આપણે બટેટાનું શાક, રોટલી ને રસ, અને હું રોટલી બનાવું ત્યાં સુધીમાં મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ। ત્યાં સુધી હર હર મહાદેવ।